महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરવાના હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો, ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। મિત્રો ખાસ કરીને 17 અને 16 વિશે કરંટના વિડીયો અપલોડ કરવાના છીએ, એટલે વિડીયોને આપણે બનાવવાના છીએ। 16ના આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું, પછી 30 પ્રશ્નના બીજા 30 થી 50 પ્રશ્નોનું બીજું સોલ્યુશન કરીશું અને ભારતના 30-20 પ્રશ્નો એટલે કુલ 150 પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે। મિત્રો અંદાજિત 150 પ્રશ્નો કહું છું, તમે એક વિડીયો જોજો તો તમે આ ખાલી રેકોર્ડ વિડીયો પૂરો રેકોર્ડ ખાલી જો દેખશો નહીં, ખાલી કાનમાં સ્પીકરમાં ચેક કરજો, કારણ કે તમે આપણી એટલી બધી પ્રગતિશીલ કે એટલો બધો વિડીયો જોઈ શકે તે માટે ખૂબી નથી, પણ વિડીયોને સાંભળવામાં ખૂબ જ મજા આવે તેવો છે। એટલા માટે વિડીયોને લાઇક વિડીયોને શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તમામ માહિતી મળી રહેશે। તો ખાસ કરીને આપણે 17મી કરંટ અફેર્સ 2025 16 વિશે આપણે ચર્ચા કરવાની છે। ભારતના 30-50 જેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ અને એના સિવાય 50 પ્રશ્નો જે અઠવાડિયાની અંદર સોલ્યુશન થયેલું છે અને એના વિશે કરંટના લગભગ 150 જેટલો કરંટનો વિડીયો પ્રશ્નોનો છે અને 25 મિનિટની અંદર આ વિડીયોને આપણે સ્ટોપ કરી દઈશું। તો શરૂઆત કરી દઈએ છીએ 17મી કરંટ અફેર્સ 2025। પ્રશ્ન 1, હાલમાં સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 16 મે। આ વખતે 50મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો। તો 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 5 મે વિશ્વ પોર્તુગલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાયટ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસમિયા દિવસ, 9 મે યુરોપ દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 11 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય પૌધા સ્વાસ્થ્ય દિવસ અને 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 16 મે ડેન્ગ્યુ દિવસ। બરાબર, આટલા દિવસો મનાવવામાં આવે છે। તો પ્રશ્ન 2, હાલમાં WHO કયા રાજ્યની જંગલી પોલિયો વાયરસને પ્રકોપની ઘોષણા કરી છે? ઘોષણા કરી છે તો પાપુઆ ગિની આ દેશ છે મિત્રો। તો પાપુઆ ગિનીનું કેપિટલ છે પોર્ટ મોરસ્બી, કરન્સી છે કિના અને PM છે જેસ મરાપે। બરાબર। પ્રશ્ન 3, હાલમાં કયા દેશને વૈશ્વિક સ્થિરતા યોગદાનકર્તાઓ માટે 10 વર્ષીય બ્લુ રેઝિડેન્સી વિઝા દ્વારા શરૂ કરી છે? તો યુએનું કેપિટલ છે દિરહામ, કરન્સી છે યુએઈ દિરહામ, કેપિટલ છે અબુધાબી, રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન જાયદ અલ નહાન। યુએઈ ઇન્ટરપોલન ગવર્નર્સની સમિતિની અધ્યક્ષતા સંભાળી પ્રથમ રાયસીના મધ્યપૂર્વ સંમેલન અબુધાબીમાં થયો। યુએઈ 2025માં સમુદાય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું। ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘના દુબઈમાં હાથકરઘા પ્રદર્શની 2024નું આયોજન કર્યું। દુબઈએ દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કર્યું। એર એક્સપો 2024 અબુધાબીમાં થયો। બરાબર। તો પ્રશ્ન 4ની અંદર હાલમાં રોબર્ટ બેટનું નિધન થયું છે, તેઓ કોણ હતા? ફિલ્મ નિર્માતા। પ્રશ્ન 5, હાલમાં કોને પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા સહાયક કમિશનરનું નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કશિશ ચૌધરી। પ્રશ્ન 6, હાલમાં કયા રાજ્યની સાંગરી બીજીની જીઆઈ ટેગ વિશિષ્ટતા પ્રાપ્ત થઈ છે? તો રાજસ્થાનનો 17મો પ્રોટક્સ સાંગરી જેને જીઆઈ ટેગ મળ્યો છે। સાંગરી એટલે હોગરી કે ના દેશી ભાષામાં શીદડાનું ઝાડ આવે શીદડો, બરાબર, તેને જીઆઈ ટેગ મળ્યું છે। રાજસ્થાનના CM છે ભજનલાલ શર્મા, કેપિટલ છે જયપુર, રાજ્યપાલ છે હરિભાઉ કિશનભાઈ બાગડે। રાજસ્થાનના મંત્રીમંડળે કોચિંગ સેન્ટરોમાં વિનિયમિત કરવા માટે બિલ પાસ કર્યો। અભેશ ડેટેન્ટ હન્ટ 2025 જોધપુરમાં આયોજિત થયો। રાજસ્થાન સરકારે સ્કૂલના બાળકો માટે દુર્ઘટના વીમા યોજના શરૂ કરી। રાજસ્થાન પ્રથમ વખત ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે। ગ્રીન બજેટ એટલે કે 11%થી પણ વધારે, તેમાં લીલી હરિયાળી ક્રાંતિ માટે યોજનાઓ છે। અજમેરમાં પ્રથમ વખત ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલનનું આયોજન થયું। રાજસ્થાન સરકારે અજમેરમાં 132 વર્ષ જૂની ફોયસાગર ઝીલનું નામ બદલીને વરુણસાગર ઝીલ કરાયું। આ ફોયસાગર એટલે કે અંગ્રેજી નામ હતું, અંગ્રેજના નામ પરથી હતું એટલા માટે બદલ્યું છે। હોમ બિરલાને રાજસ્થાનના કોટા સુપોષિતમાં અભિયાન 3જો ચરણનો શુભારંભ કર્યો છે। તો પ્રશ્ન 7, હાલમાં કોની સાથે મળીને સમુદ્રી પ્લાસ્ટિકથી નિપટવા માટે 300 કરોડ રૂપિયાથી પરિયોજના શરૂ કરી છે? તો યુરોપીય સંઘ। હવે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન 8ની હાલમાં ભારતીય સેનાને કયા ત્રિસ્તા પરવાનો
અભ્યાસ કરવામાં આવ્યો છે. તો પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કોલકાતા, સીએમ છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે સીવી આનંદબોઝ. પશ્ચિમ બંગાળના કાલિકટ સ્કાયવોકનું ઉદ્ઘાટન મમતા બેનર્જી દ્વારા કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના નોર્થ ગુડ સંદેશને જીઆઈ ટેગ મળ્યો છે. પશ્ચિમ બંગાળની પોલિસી પારદર્શી ટ્રાન્સફર માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે. પશ્ચિમ બંગાળનો એક શિંગડા ગેડાની સંખ્યા વધીને 392 થઈ 229 હતી. 2 દિવસીય તટીય સુરક્ષા અભ્યાસ સાગર કવચ પશ્ચિમ બંગાળમાં આયોજિત કરવામાં આવ્યું. એસપીઆઈ એટલે કે એસટીપીઆઈ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયાના કોલકાતાની નવી આઈટી ઇન્ક્યુબેશન સુવિધા શરૂ કરશે. બોઈ મેળા કોલકાતામાં આયોજિત કરવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના 5 નવા પોસ્કોનું ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સ્થાપિત કરવામાં આવશે. બરાબર. પ્રશ્ન 9. હાલમાં IFS અધિકારી અનુરાગ ભૂષણને કયા દેશના ભારતના રાજદૂતના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? સ્વીડન. સ્વીડનનું કેપિટલ છે સ્ટોકહોમ, કરન્સી છે સ્વીડિશ કરોના, પીએમ છે ઉલ્ફ ક્રિસ્ટરના. તો SRPની આપણી ચર્ચા કરતા હોય છે એટલે તેનું ફૂલ ફોર્મ તમે ચર્ચા કરી લઈ લો. આપણે દરેક પછી SRPના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચ કેટલો છે, હથિયાર આયાતકાર દેશ કયો છે, અને તો એનું ફૂલ ફોર્મ ચેક કરી લો. SRPના એટલે કે સ્ટોક ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. પ્રશ્ન 10. હાલમાં ભારતને કયા રાજ્યની તરાપચુ સંરક્ષણ રિઝર્વને અધિસૂચિત કરવામાં આવ્યો છે? તો હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા, સીએમ છે સુખવિન્દર સિંહ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. ભારતનો ફળોનો રાજ્ય કહેવામાં આવે છે સફરજન, અને એપલ સ્ટેટ પણ કહેવામાં આવે છે હિમાચલ પ્રદેશને. બરાબર. ભારતીય સેનાને ઉચ્ચ પ્રદેશ વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશન લોન્ચ કર્યું છે. હિમાચલ પ્રદેશ 15 એપ્રિલ 2025માં 78મો હિમાચલ દિવસમાં 15 મે 1948માં એક કેન્દ્રશાસિત પ્રદેશના રૂપમાં ઘટનાની યાદમાં મનાવ્યો. હિમાચલ પ્રદેશની નિયંત્રિત ભાગમાં શણની ખેતી કરવા માટે એક પાયલોટને મંજૂરી આપી છે. સક્ષમ ઠાકોરે યંગેસ્ટ મેપ જેનિયર્સ ઓફ ઇન્ડિયાના ખિતાબ જીત્યો. વિન્ટર કાર્નિવલ મનાલીમાં શરૂ થયો. પ્રશ્ન 11. હાલમાં કોને HP ઇન્ડિયા વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને MD નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ભાવના અગ્રવાલ. તો FPE તો હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઇઝ, અને MD તો મેનેજિંગ ડાયરેક્ટર. તો નરબેશ તિવારીને ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ બન્યા. મોહમ્મદ હસીમ મલિકને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. સુનિલ ભારતી મિત્તલને વિશ્વ બેંકના નિવેશ પ્રયોગશાળામાં સામેલ થયા. ખોડિયાર પટ્ટામાં લેવા સ્કૂલ બેડમિન્ટન વિશ્વ મહાસંઘના પસંદગી થઈ. હૈદરાબાદ તેલંગાણાના મુખ્ય સચિવના પદભાર સંભાળ્યો. હૈદરાબાદ તેલંગાણા મુખ્ય સચિવના પદભાર રામકૃષ્ણ ગ્રાવે સંભાળ્યો. વિનોદ સરભાએ સેનાના ઉત્તરી કમાનનો કાર્યભાર સંભાળ્યો. વિનોદ કુમાર ગુંજિયાલે બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી નિદેશકના રૂપમાં અંબાણીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને પ્રશ્ન 12. હાલમાં કયા રાજ્યના LR શ્રીહરિ 86મો શતરંજ ગ્રેન્ડમાસ્ટર બન્યા છે? તો તમિલનાડુ. પ્રશ્ન 13. હાલમાં ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહના નામ પરથી કયા સીડ પાર્ક સ્થાપિત કરવામાં આવશે? તો લખનૌ ગોમતી નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન 14. હાલમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત અને શક્તિને કયા દેશે નામ આપ્યું છે? શક્તિ. બરાબર. તો શ્રીલંકા. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, કરન્સી શ્રીલંકાના રૂપિયા, પીએમ છે હારિને કુમારી અમરસુરિયા, રાષ્ટ્રપતિ છે અનુરા કુમાર દિશાનાયકે. મિત્ર શક્તિ નામનો અને શ્રીલંકા અને ભારત વચ્ચે અભ્યાસ થાય છે. પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાને સર્વોચ્ચ નાગરિક સન્માન મિથ્યા ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાધાપુરામાં બહુ પ્રતિષ્ઠિત મહાવ ઓમાન થઈ રેલવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શ્રીલંકાના રામાયણ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું. ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધો વધારવા માટે LIBI એટલે શ્રીલંકા ઇન્ડિયન બિઝનેસ એસોસિએશનની સમૂહની શરૂઆત થઈ. 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં થયો. ભારતને આગલા 5 વર્ષમાં શ્રીલંકાના 1500 સિવિલ અધિકારીઓને પ્રશિક્ષિત કરશે. અદાણી ગ્રીન શ્રીલંકાને $442 કરોડની પવન ઉર્જા પરિયોજનાઓને વાપસ લીધી છે. તો પ્રશ્ન 15. હાલમાં દેશની વૈજ્ઞાનિક મારિયાંગેલા હંગારિયા ટેકાઉ કૃષિ નવાચાર માટે 2025માં વિશ્વ ખાદ્ય સુરક્ષા પુરસ્કાર જીત્યો હતો બ્રાઝિલ. બરાબર મિત્રો, તમને થોડું ચર્ચાની અંદર ખૂબ જ તો વિશ્વ ન્યાયવાદી સંઘ અને સમાન પદક પાનવાળા ભારતીય વકીલ પીવન રિપુ બન્યા છે. સર્વપ્રિય સાગવાન દાની સિદ્દીકી જન્મદિન 2025 મળ્યો. મધુસૂદન સાહેબ ફિજીનો સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. પાયલ કપડિયા પ્રતિષ્ઠિત ફ્રાંસીસી સન્માન
થી સન્માનિત કરવામાં આવ્યા છે। કુમાર મંગલ બિરલાને લતા દિનેશ્વર મંગેશ્વર પુરસ્કારથી 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। આમિર ખાન મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। પી શિવકામી વર્ચ્યુઅલ દલિત સાહિત્ય પુરસ્કારથી સન્માનિત 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે। રાજેશ ઉંદી રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। બરાબર, તો રાજેશ ઉંદી રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। હવે પ્રશ્ન તમને પૂછી લઈએ છીએ કે હાલમાં કોણે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ રૂપમાં શપથ લીધા છે? જસ્ટિસ બી.આર. ગવઈ। બરાબર, આ જવાબ આવતો। હવે પ્રશ્ન તમારા માટે છે, હાલમાં 12 દિવસીય સરસ્વતી પુષ્કર કુંભ ક્યાં શરૂ થયો છે? ઓડિશા, રાજસ્થાન કે તેલંગાણા કે કેરળ? આટલા પ્રશ્નો જવાબ આવે છે। તો હવે આપણે ચર્ચા કરી લઈએ। સંજય કુમાર મિશ્રા પ્રધાનમંત્રી મૂર્તિ આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા। રાજીવ કુમાર નીતિ આયોગના નવા સદસ્ય બન્યા। GSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની। તેલંગાણા ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો। ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 25 શરૂ થયો। ટેન્ટી ક્રિકેટમાં 13,000 રન પૂરો કરવાવાળા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે। કેરળ વર્ષ નાગરિકોને આયુર સ્થાપિત કરવાવાળા પ્રથમ રાજ્ય બન્યું। ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો। હરિયાણા સરકાર ધોરણ 9 અને 10માં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે। ઉત્તર પ્રદેશ 47મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી। ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો બીજો સંસ્કરણ હરિયાણામાં ટોપ પર રહ્યું છે। મિત્રો 30 પ્રશ્નો છેલ્લે પૂછવાના હતા એ અઠવાડિયાના। ચલ્લા એસઆઈટી ભારત બેંકના સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવે છે। નીલમ દુકાના નેપાળ બેંક રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવે છે। ભારતને ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી। ઓપરેશનનું નામ છે ઓપરેશન બ્રહ્મા। પ્રાપ્તિનો વિશ્વનો બીજો સૌથી મોટો ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચાંદી રેતક દેશ બન્યો। બીજો તો કેન્યા ટોપ પર છે, શ્રીલંકાને પાછળ છોડી છે। ગુજરાતમાં 5 દિવસનો માધવપુર ઘોડાનો એટલે કે ગેડમેળો શરૂ થયો। આંધ્રપ્રદેશે શૂન્ય ગરીબી P4 પહેલનો શુભારંભ કર્યો। 2029 સુધી વર્ષને આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે। ગરીબી P4નો। જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છે। વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025માં સિંગાપુર હવાઈ અડ્ડા એટલે કે ચાંગી એરપોર્ટ ટોપર છે। હરિયાણા સરકારે પછાત બાળકો માટે સ્કોલરશીપનું એલાન કર્યું। યુજીસીના ચેરપર્સન વિનીત જોશી બન્યા। જેમ અડર્સને નારીરૂટથી સન્માનિત કરવામાં આવ્યા છે। પાછળના જાપાનની એક વર્ષમાં જાપાનમાં જનસંખ્યામાં સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી। એક વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી। યુએઈ ઇન્ટરપોલની ગવર્નરની સમન્વયની અધ્યક્ષતા સંભાળી। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 2025ની મેજબાની બિહાર કરશે। થી પછા પોલિસી લાગુ કરવા પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું। પંજાબે મધ્યપ્રદેશને હરાવી 15મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી। બિહાર રાષ્ટ્રીય મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો। ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અન્ય પાંડે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। મહિલા સ્વાદ અભિયાનની અંદર મહિલાની યોજનાઓ કેટલી શું છે અને કેટલી મહિના સુધી પહોંચી તે માહિતી એકત્રીકરણ કરવામાં આવશે। અજય ભૂષણ પાંડે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા। હરિયાણા સરકારથી પાછા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી। મણિપુર ઉદ્યોગ સ્મારકને ખોમચોમ દિવસ મનાવ્યો। પંજાબ સરકારે બધી સ્કૂલોમાં મહેન્દ્રસિંહ ડિક્સની પ્રતિમા લગાવ્યો। કૃતિ સેનને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની। હાલમાં કુલ એવાયની નિવેશના આધારે ટોપ 10 દેશોમાં અમેરિકા ટોપ પર છે, ભારત 7મા નંબર પર છે। મહારાષ્ટ્ર સરકારે P-Ink રિક્ષા યોજના શરૂ કરી છે। ભારતે ઉઝબેકિસ્તાનના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટનો 6ઠ્ઠો સંસ્કરણ સંપન્ન થયો। આલોક જોશીને રાષ્ટ્રીય બેંક સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે। કમલા પ્રસાદ બિશ્વેશ્વર દીર્ઘદાન ઓર ડ્રાઇવિંગની પ્રધાનમંત્રી બની છે। SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચ કરવાવાળા દેશોમાં અમેરિકા ટોપ પર છે, ભારત 5મા સ્થાન પર છે। 1 મે મહારાષ્ટ્રનો રાજ્યનો 65મો સ્થાપના દિવસ મનાવ્યો। 1 મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ મનાવ્યો છે। વિનોદ કુમાર ગુંજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો। માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોહજીએ હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી। યુકેના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ તોડ્યો, જે 2019માં કીવમાં 12 કલાકનો પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ હતો। યુપીએસસીના સદસ્યના રૂપે અનુરાધા પ્રસાદ કાર્યભાર સંભાળ્યો। હાલમાં લોરેન્સ વોંગ સિંગાપુરના દેશના પ્રધાનમંત્રી ચૂંટણી જીતી છે। તમિલનાડુ રાજ્ય 65મો સરકારે 5 મે વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો। રોમાનિયાના પ્રધાનમંત્રી માર્શલ સિવાલકુ રાજીનામું આપ્યું છે। યમન નાણામંત્રી સલીમ સાલે બિન બ્રિકને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે। યમનના નવી આબકારી નીતિ હરિયાણા સરકારે મંજૂરી આપી છે। કેરળ ત્રિશુર પૂર્વ ઉત્સવ મનાવ્યો છે। હાલમાં પ્રકાશ મદગુમ NFDCના પ્રબંધન નિરીક્ષકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। અંગોલામાં ISAનો 30મો સદસ્ય બન્યો છે। ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ રંગાછારા ત્રિપુરા રાજ્યનો પ્રથમ હરિતગામ બન્યું છે। તાઇપે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025માં ચીનમાં શરૂ થયો। હાલમાં સુધીરમન કપ 2025 ચીને જીત્યો છે। હાલમાં માત્ર ચીન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ફક્ત સુધીરમન કપ જીત્યો છે અને 4 વાર આ કપ ચીને જીત્યો છે। રોબર્ટ પ્રોવેસ્ટ નવા પોપની પસંદગીથી ઇઝરાયલના ગિદોન રથ નામની નવી અભિયાન ઘોષણા કરી છે। અરુણાચલ પ્રદેશે પ્રથમ ભૂતાપીય ઉત્પાદન કૂવા ખોદવામાં આવ્યા। માર્કેટ એપના
હિસાબથી 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની છે. ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં અંશદાન લીધો છે. હાલમાં ભારત અને બ્રિટન દેશને મુક્ત વેપાર અને કલર ડબલ યોગદાન સમજૂતા પર હસ્તાક્ષર કરે છે. હાલમાં 11મો સીડ્રેડ મેરિટલ લોજિસ્ટ મિડિલ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષમાં સસ્તી દરે 1500 મેગાવોટ વીજળી ખરીદશે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક્સ 2025નું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું. બ્રોનો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો છે. હાલમાં કેન્દ્ર સરકારે CBI નિદેશકનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો. પરમિટ શુદ્ધ નામ છે તેનું. જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. જાપાને અને તે પ્રથમ એવો દેશ છે જેને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. માનવ સૂચકાંકમાં 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. ચીને દક્ષિણ કોરિયાને હરાવીને ટીમ સુદર્શન કપ જીત્યો. ચીન, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા 3 દેશ છે જે આ કપ જીત્યો છે અને સતત ચીને 4 વખત જીત્યો છે. એક જ ધાર્યો સતત. ભારત દુનિયામાં ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો. બરાબર. હવે આપણે નેપાળે 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. કેરળ 2018માં પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો. નિપા વાયરસ કેરળમાં તેના વિશે ખાસિયત એ છે કે તેને કોઈ વેક્સિન નથી, દવા નથી. વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024-25 શિકાગોમાં શરૂ થઈ. અફઘાનિસ્તાને ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો. જુગારની આદત ન પડી શકે તેટલા માટે. વિરાટ કોહલીએ ખેલાડીને IPLમાં સર્વાધિક 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી પહેલા નંબર 67 છે. ડેવિડ વોર્નર 66 છે. શિખર ધવન 53 છે. તેને 50થી ઉપર 53 જેટલો અર્ધશતક ઉપર બનાવેલા છે. 20 ક્રિકેટમાં 100 અર્ધશતક પૂરો કરવાવાળા વિરાટ કોહલી બન્યા છે. 20 ક્રિકેટમાં 12,000 રન પૂરા કરવા રોહિત શર્મા બન્યા. 20 ક્રિકેટમાં 13,000 રન પૂરા કરવા વિરાટ કોહલી બન્યા. 1,000 ચોક્કા છક્કા લગાવવાવાળા ભારતીય વિરાટ કોહલી બન્યા છે. ભારત સરકાર 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી. કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી. હાલ વર્લ્ડ બેંકની શ્રીલંકાના દેશ માટે $1 અરબ સહાયતા પેકેજ ઘોષણા કરી છે. અદાણી પાવરે ભૂટાન દેશને 5,000 મેગાવોટ હાઇડ્રો પાવર પ્લાન્ટ લગાવવાનો સમજૂતા કર્યા છે. 72 મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં સોનુ સૂદને આવ્યા છે. સુભાષ બોસ અને સૌમ્યા કુથુલોતને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના પુરસ્કાર 2025 વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડીમાં પસંદ કરવામાં આવી. માર્શલ ઓફ ધ યર ફોર્સના અર્જન સિંહ મેમોરિયલ હોકર ટુર્નામેન્ટના 2025નો 6ઠો સંસ્કરણ ચંદીગઢમાં સપનો થયો. હાલમાં ઈરાન દેશના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને 2 દિવસે ભારતનો દોર ન્યૂ દિલ્હીમાં પહોંચી. હાલમાં સમુદ્રી રક્ષા પ્રદર્શની 2025માં ભાગ લેવા માટે INS કિલ્ટન સિંગાપુર પહોંચી. ભારતને વિયેતનામ દેશના નવા સમજૂતા જ્ઞાપન સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા. હાલમાં કર્ણાટક રાજ્ય સરકારે હેસરઘટ્ટાને ચરાગાહ સંરક્ષણ રિઝર્વમાં અધિસૂચિત કરવામાં આવ્યો છે. બરાબર. આટલા હતા પ્રશ્નો. જે છેલ્લે લાસ્ટ પ્રશ્નો હતા તે હવે આપણે ચર્ચા કરી લઈએ. બીજી હાલમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવ્યો છે 16 મે. હાલમાં સમુદ્ર પાણી પાતળું કરવા માટે ઉચ્ચ દબાણ પોલીસને જેલી બનાવી છે. દર્દીઓએ હાલમાં કોણ નેશનલ લો યુનિવર્સિટીમાં ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર બને તો જસ્ટિસ DY ચંદ્રચૂડ. હાલમાં ભારતના સમાવેશી શિખર સંમેલન 2025નું આયોજિત ક્યાં કરવામાં આવ્યું છે તો ન્યૂ દિલ્હી. હાલમાં કોને ટેરિટોરિયલ આર્મીના વાનદ લેફ્ટનન્ટ કર્નલની ઉપાધિ સન્માનિત કરવામાં છે? નીરજ ચોપડા. હાલ કોણે 7મો ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025ની પદક તાલીમમાં ટોપ રહ્યું? મહારાષ્ટ્ર. હાલમાં ભારતીય સેનાના કયા આતંકવાદીઓને ખિલાફ ઓપરેશન નાદેર શરૂ કરવામાં આવ્યો છે? જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 8. હાલમાં ભારતીય દિવસે માનવ પુરસ્કાર કુંભ ક્યાં શરૂ થયો તો તેલંગાણામાં શરૂ થયો. મિત્રો, જે 16નો કરંટનો વિડીયો છે આ રહ્યો, એટલે મૌલિક રીતે આપણે ચર્ચા કરી લઈએ છીએ. હાલમાં કયા રાજ્યને લોજિસ્ટિક પાર્કને બ્લેકસ્ટોનથી સાથે સમજૂતા કર્યા છે? હાલમાં કોને એમ ઓફ થ્રોન ધ એજ પુસ્તક લખી છે તો હિમાંશુ રોય. હાલમાં કોને મુંબઈ 2025 CCIની બિલિયર્ડ્સ ક્લાસિકનો ખિતાબ જીત્યો તો પંકજ અડવાણી. હાલમાં કયા રાજ્યને મુખ્યમંત્રીને ડિજિટલ અપરાધ વિરોધી પોર્ટલ લોન્ચ કર્યું છે તો ગુજરાત. અને પ્રશ્ન 13. હાલમાં કઈ બેંકને ચોથી ક્વાર્ટર શુદ્ધ લાભને 33% વધારો કેન્દ્ર બેંક. અને પ્રશ્ન 14. હાલમાં કોને એપ્રિલ 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનું પુસ્તક જીત્યો છે? કેથરીન બ્રાઇસ અને મહેદી હસન મિરાજ. બરાબર. હવે પ્રશ્ન 15. હાલમાં કયા રાજ્યને મુખ્યમંત્રી એન્કર અંકિતા લોન્ચ કરવામાં આવ્યું છે તો અસમ. હવે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ આપણે થોડી, જે આપણે ચર્ચા કરતા જ હોઈએ છીએ તે. હાલમાં 2025માં સૌથી વધારે સૈનિક ખર્ચ કરવાવાળો દેશમાં ચીન ટોપ પર છે. સૈનિક કર્મી છે 20,35,000. ભારત બીજા 2025માં સૌથી વધારે સૈનિક ખર્ચમાં બીજો સ્થાન પર છે. સૈનિક કર્મી છે 14,550,000.
50 સૈન્યકર્મી છે। હાલ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 10 લીગનો સચોટ સપનો થયો છે। હાલમાં બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ટોપ પર ભારત છે। હાલમાં નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો। લેઝર નિષેધ હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવામાં વાળો ચોથો દેશ ભારત બન્યો। રશિયા, ચીન, અમેરિકા પછી ભારત છે। નેટવર્ક તત્પરતા સૂચકાંકમાં ભારત 36મા સ્થાન પર છે। હાલમાં એઆઈના સૌથી નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયો। ભારત 7મા નંબર છે। ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો। સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક 2024માં ભારત 109 સ્થાન પર છે। મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો। ચીને ભારત સિવાયના 1 વિત્તીય વર્ષમાં $1 બિલિયન કોલસા ઉત્પાદન આંકડો પાર કર્યો। ભારતે હિમોફિલિયા જીન થેરાપી સફળતા મેળવી। કેન્સર મૃત્યુ દરમાં દુનિયામાં ટોપ પર ભારત છે। ભારતે વિઝાની નવી કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી છે। અને હાલમાં આવેલ SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈનિક ખર્ચમાં અમેરિકા ટોપ પર છે। ભારત 5મા ક્રમે છે। હાલ SRPના રિપોર્ટમાં સૌથી વધારે સૈનિક ખર્ચમાં અમેરિકા ટોપ પર, ભારત 5મા ક્રમે છે। પ્રથમ એશિયા અંડર 17માં મુક્કેબાજીમાં ભારત 3જા પર છે, જ્યારે કઝાકસ્તાન ટોપ પર છે। ભારતે મોસ્ટ ફેવરેટ નેશનલ દરજ્જો સ્વિટ્ઝરલેન્ડને સમાપ્ત કરી દીધો છે। ભારતે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથથી સોશિયલથી જોડાયા વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો। અમેરિકા ટોપ પર છે। મેટ્રો નેટવર્કમાં ભારત દુનિયામાં 3જા સ્થાન પર છે। અમેરિકા, ચીન પછી ભારત આવે છે। સાયબર હુમલા લક્ષિત દેશમાં 2જા સ્થાન પર ભારત છે। જાપાન 1 પર છે। કપડાની પરિધાનમાં ભારત 6ઠા સ્થાન પર છે। કોફી ઉત્પાદનમાં ભારત દુનિયામાં 7મા નંબર પર છે। કોફી ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટોપ પર છે। કોફી ઉત્પાદનમાં વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર આવ્યું છે। SRPના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર આયાત દેશ બન્યો। યુક્રેન ટોપ પર છે। SRPના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે। ફ્રાન્સ 2જા સ્થાન પર છે। ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી। ભારતે T-72 ટેન્કોની એન્જિનની આपूर्ति માટે રશિયા ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા। દૂધ ઉત્પાદનમાં ભારત ટોપ પર છે। ભારત દુનિયામાં સૌથી મોટો સ્માર્ટફોન નિર્યાત દેશ ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાતમાં 3જા સ્થાન પર છે। ભારત નદીઓના સંરક્ષણમાં 63થી વધારે નદી ડોલ્ફિન નોંધવામાં। ભારતમાં મૃત્યુદરની 63% કમી જોવા મળી। દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ ભારત બન્યો। તો ખાસ કરીને ચર્ચા એ છે મિત્રો કે બાળ મૃત્યુ દરમાં કેટલી કમાઈ જોવા મળી છે એ તમારે ચેક કરવું હોય તો બીજા બધા વિડીયો બનાવેલા છે, તેના વિશે ચેક કરી લેજો। ભૂલ કે મિસ્ટેકનું કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો। યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તમામ માહિતી મળી રહેશે। વિડીયો તમે નહીં તો તમારા મિત્રને મદદરૂપ થઈ શકે। મિત્રો 150 પ્રશ્નો છે અને એ પણ 22 મિનિટનો સમયથી મોડીને 30 મિનિટ સુધીની અંદર સોલ્યુશન આપીએ છીએ, એટલે થોડું સ્પીડમાં હોય છે। એડવાન્સમાં ગુડ નાઇટ। આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।